બાપા આમાં 5 દિવસ થઈ ગયા પણ હીર પણ નથી મળી કે કઈ રિઝલ્ટ મળતું નથી. રામ રામ ખેડૂતભાઈ. બોલે આમાં જોવું ને તમે, આમાં 5 દિવસ થઈ ગયા દવા છાંટી આપણે હીરની, હા તો આમાં હીર મળતી નથી, result જ રિઝલ્ટ જ મળતું નથી. તો કોઈ વાતનું એટલે 5 દિવસ દવા સેટે ત્યાં તો હજી ઈયળમાં રિઝલ્ટ જ નથી. ના. ભલામણ એમાં મૂંઝાવાનું થોડું કઈ. હવે એના માથાની આપણે દવાઓ આવી ગઈ છે. અત્યારે સિન્જન્ટા કંપની લાવી છે એમ્પ્લિકો કરી, જે સિસ્ટમિક અને કોન્ટેક્ટિવ બંને પ્રકારે ઈયળને મારે છે. અને તે 24 કલાકની અંદર તેમાં રિઝલ્ટ મળે છે. અને 24 થી 48 કલાકમાં આપણે મગફળીના પાકમાં ગમે તેટલી ઈયળ હોય, પછી લીલી હોય, લશ્કરી હોય, કાબરી હોય, ગમે તેટલી ઈયળ હોય, પ્રતિ પંપ 15 લીટરના પંપમાં 10 ml નાખીને છંટકાવ કરવાથી આપણે 48 કલાકમાં સારામાં સારું એમાં નિયંત્રણ મેળવી શકીએ છીએ અને ઈયળનો નાશ કરી શકીએ છીએ. અને ઈયળ તમારે 48 કલાક પછી મગફળીમાં જોવાની, એમાં મરેલી નીચે દેખાશે એવી મારી